આપણે કુર્મ પુરાણના 38મા દિવસની કથાને આગળ વધારીએ। બ્રહ્માએ આ નેમિષ તીર્થનું સર્જન તે પરમેષ્ઠી ઋષિઓના માટે જ કર્યું છે, જ્યાં મહાદેવના દર્શન કરવાની ઈચ્છાથી તપસ્યા કરવી જોઈએ। બ્રાહ્મણો પ્રાચીન કાળમાં મરીચી, અત્રિ, વસિષ્ઠ, ક્રતુ, ભૃગુ તથા અંગિરાના વંશમાં ઉત્પન્ન ઋષિઓએ સર્વ પ્રકારના વર આપનારા ચતુર્મૂર્તિ ચતુર્મુખ અચ્યુત વિશ્વકર્મા બ્રહ્માની પાસે જઈને પ્રણામ કરી તેમને પૂછ્યું। ષટકુલોત્પન્ન ઋષિઓએ કહ્યું કે ભગવાન, અમને એ બતલાવો કે અમે કયા ઉપાયે દેવતાઓથી નમસ્કૃત અદ્વિતીય તેજસ્વી કપર્દી ઈશાન દેવના દર્શન કરીએ। બ્રહ્માજી બોલ્યા કે તમે લોકો મન અને વચનથી દોષમુક્ત થઈને 1000 યજ્ઞ વિશે સત્ર સંપન્ન કરો। હું તે સ્થાન તમને બતલાવું છું જ્યાં તમે આ યજ્ઞ કરશો। આમ કહીને બ્રહ્માએ એક મનોમય ચક્રનું નિર્માણ કરી તે ઋષિઓને કહ્યું કે મારા દ્વારા છોડેલા ચક્રની પાછળ પાછળ જાઓ, વિલંબ ન કરો। શ્રેષ્ઠ પુરુષો, જ્યાં આ ચક્રની નેમી તૂટીને પડી જશે તે જ સ્થળ અને યજ્ઞ કરવાનું શુભ સ્થાન હશે। ત્યાર પછી બ્રહ્માજીએ તે ચક્રને છોડ્યું અને બધા ઋષિઓ તે ચક્રની પાછળ પાછળ ચાલવા લાગ્યા। શીઘ્રતાપૂર્વક જઈ રહેલ તે ચક્ર નેમી જ્યાં શીર્ષ થઈ તૂટીને પડી ગઈ તે સ્થળ નેમિષ નામથી પ્રસિદ્ધ થયું અને પવિત્ર તથા સર્વત્ર પૂજિત થયું। સિદ્ધો તથા ચારણોથી પરિપૂર્ણ યક્ષો ગંધર્વો દ્વારા સેવિત આ ઉત્તમ નેમિષ નામક સ્થાન ભગવાન શંભુનું સ્થાન છે। પ્રાચીન કાળમાં અહીં તપસ્યા કરીને દેવતાઓ, ગંધર્વો, યક્ષો, નાગો અને રાક્ષસોએ શ્રેષ્ઠ વરદાનો પ્રાપ્ત કર્યા હતા। મરીચી, અત્રિ, વસિષ્ઠ, ક્રતુ, ભૃગુ તથા અંગિરા આ 6 કુળના ઋષિઓએ આ સ્થાનમાં રહીને એકાગ્રતાપૂર્વક યજ્ઞોના અનુષ્ઠાન દ્વારા દેવેશની આરાધના કરીને મહેશ્વરના દર્શન કર્યા। દ્વિજો, અહીં કરવામાં આવેલ દાન, તપ, સ્નાન તથા જપ વગેરે કોઈ પણ શુભ કર્મ દ્વારા 7 જન્મોના પાપને નષ્ટ કરીને તેને પવિત્ર બનાવી દે છે। પ્રાચીન કાળમાં આ તીર્થમાં ભગવાન વાયુએ યજ્ઞ કરનારા ઋષિઓને બ્રહ્માજી દ્વારા કહેવાયેલા બ્રહ્મપુરાણ સંભળાવ્યું હતું। આજે પણ અહીં વિશ્વની સૃષ્ટિ કરનારા ભગવાન મહાદેવ પ્રમથ ગણો સહિત રહીને રુદ્રાણીની સાથે રમણ કરે છે। પોતાની અંતિમ અવસ્થામાં નિયમપૂર્વક અહીં રહીને દેહનો પરિત્યાગ કરનારા દ્વિજાતિ લોકો બ્રહ્મલોકમાં જાય છે, જ્યાં જઈને પુનર્જન્મ થતો નથી। આ એક બાજુ શ્રેષ્ઠ તીર્થ છે જો જાપ્યેશ્વર નામે વિખ્યાત છે, જ્યાં ભગવાન શિવના મહાનગણ નંદીએ રુદ્રની આરાધના કરી હતી અને પિનાકધારી રુદ્ર મહાદેવ દેવી સહિત તેમના પર પ્રસન્ન થયા અને તેમણે નંદીને પોતાની સમાનતા તથા મૃત્યુથી બચવાનું વરદાન આપ્યું। આ નંદીના પ્રાદુર્ભાવની કથા આ પ્રમાણે છે। શિલાદ નામે એક ધર્માત્મા ઋષિ થયા। તેમણે પુત્ર પ્રાપ્તિ માટે વૃષભધ્વજ મહાદેવની આરાધના કરી। જ્યારે તપ કરતા હજારો વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે ગણોની સાથે વિશ્વકર્તા સોમ સર્વે હું વરદાન આપીશ આ પ્રમાણે કહ્યું। ત્યારે શિલાદે ઋષિએ વરેણ્ય ગિરિજાપતિ ભગવાન ઈશાની પાસેથી વરદાન માગ્યું કે મને આપ મૃત્યુરહિત પોતાના જ જેવો અયોનિજ પુત્ર પ્રદાન કરો। દેવીની સાથે ભગવાન મહેશ્વરે એવું થાવો કહ્યું અને તે વિપ્રર્ષિની સામે અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી ધર્મજ્ઞ શિલાદે પોતાની ભૂમિમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી હળ દ્વારા પૃથ્વીને ખેડવાથી તેમણે સંવર્તક નામક અગ્નિ સમાન અને પોતાના તેજથી દિશાઓને પ્રકાશિત કરતા રહીને હસી રહેલા એક સુંદર કુમારને જોયા। કાર્તિકેયના જેવો તે અતુલનીય નંદી નામક કુમારે મેઘ જેવી ગંભીર વાણીમાં શિલાદને વારંવાર તાત તાત આ પ્રમાણે કહ્યું। ઉત્પન્ન થયેલા તે પુત્રને જોઈને શિલાદે તેનું આલિંગન કર્યું અને તે આશ્રમમાં રહેવાવાળા જે મુનિ હતા તેમણે પણ તે બાળક દેખાડ્યો। ત્યારબાદ શિલાદ ઋષિએ નંદીના જાતકર્મ વગેરે બધા સંસ્કાર કર્યા અને શસ્ત્રવિધિથી ઉપનયન સંસ્કાર કરાવીને વેદાભ્યાસ કરાવ્યો। વેદાધ્યાન કરીને ભગવાન નંદીએ એવો શ્રેષ્ઠ વિચાર કર્યો કે ભગવાન મહેશ્વરના દર્શન કરીને હું મૃત્યુને જીતી લઈશ। તેમણે પવિત્ર નદીના તટ પર જઈને એકાગ્ર તથા શ્રદ્ધાયુક્ત થઈને મહેશ્વરમાં પોતાના મનને આસક્ત કરી નિરંતર રુદ્રના જપ કરવાનો પ્રારંભ કર્યો। તેમના દ્વારા 1 કરોડ જપ સંખ્યા પૂરી થયા પછી ભક્તવત્સલ શંકરે પોતાના ગણો તથા પાર્વતીની સાથે ત્યાં આવીને હું વર આપીશ આ પ્રમાણે કહ્યું। નંદીએ વર માગતા કહ્યું કે ઈશ્વર, મારી ફરીથી ઈશ્વરના 1 કરોડ જપ કરવાની ઈચ્છા છે, તેથી આ મહાદેવ આપ મને તેટલું લાંબુ આયુષ્ય આપો। એવું જ થાઓ કહીને દેવ અંતર્ધ્યાન થઈ ગયા। ભગવાન નંદીએ પુનઃ તેમનામાં મન લગાવી 1 કરોડ જપ કર્યા। આમ 2 કરોડ જપ પૂરા થયા પછી પુનઃ ભૂતગણોથી આવૃત વૃષભધ્વજ શંકરે આવીને હું વર પ્રદાન કરીશ એવું કહ્યું। ત્યારે નંદીએ કહ્યું કે પ્રભુ શંકર, હું ફરી ત્રીજી વાર 1 કરોડ જપ કરવા ચાહું છું। એવું જ થાઓ કહીને વિશ્વાત્મા દેવ પુનઃ અંતર્ધ્યાન થઈ ગયા। 3 કરોડ જપ પૂરા થયા બાદ ભૂતગણોથી આવૃત અત્યંત પ્રસન્ન મન દેવ શંકરે ત્યાં આવીને કહ્યું કે હું વર પ્રદાન કરીશ। નંદીએ કહ્યું કે હું પુનઃ આપના તેજથી સંપન્ન થઈને કરોડ જપ કરવા ચાહું છું। આ પ્રમાણે કહ્યા પછી ભગવાને કહ્યું કે હવે તમારે જપ કરવાના નથી, તમે જરા
વૃદ્ધાવસ્થાથી મુક્ત અને અમર થઈને સદા મારી સમીપમાં સ્થિત રહેશો. તમે દેવી પાર્વતીના પુત્ર મહાગણપતિ, મારા ગણોના અધિપતિ અને મહેશ્વર થશો. તમે યોગીશ્વર, યોગનેતા, ગણોના ઈશ્વરના પણ ઈશ્વર, સર્વલોકના અધિપતિ, શ્રીમાન, સર્વજ્ઞ અને મારા બળથી સંપન્ન રહેશો. મારું દિવ્ય જ્ઞાન તમને હસતા મલવકત હાથમાં રાખેલા આંબળાની જેમ પ્રત્યક્ષ પ્રાપ્ત રહેશે. તમે મહાપ્રલય સુધી ગણેશ્વર અને નંદીના રૂપમાં સ્થિત રહેશો અને ત્યાર પછી મારા પદને પ્રાપ્ત થશો. આ પ્રમાણે કહીને મહાદેવ શંકરે ગણોને બોલાવીને તે નંદેશ્વરને ગણોના અધિપતિના પદ પર અત્યંત ઉપરયુક્ત અભિષેક વિધિથી નિયુક્ત કરી દીધા. પિનાકધારી શંકરે સ્વયં મરુદ ગણોની શુભ કન્યા જે સુઈશા નામે વિખ્યાત હતી તેની સાથે નંદીના વિવાહ કરી દીધા. આ જપ્યેશ્વર નામક સ્થાન દેવાધિદેવ શૂલપાણી શંકરનું સ્થાન છે. અહીં ગમે ત્યાં શરીરનો ત્યાગ કરનાર રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 42મો અધ્યાય, વિવિધ શૈવ તીર્થોના મહાત્મ્યનું નિરૂપણ, તીર્થોના અધિકારી તથા તીર્થ મહાત્મ્યનો ઉપસંહાર. સુજી કહે છે કે જપ્યેશ્વરના સમીપમાં જ પંચનદ નામક એક બીજું શ્રેષ્ઠ તીર્થ છે, જો પવિત્ર તથા સર્વ પાપોનો નાશ કરનારું છે. ત્યાં 3 રાત્રિ પર્યંત ઉપવાસ કરીને મહેશ્વરની પૂજા કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાં વિશુદ્ધાત્મા થઈને રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. અમિત તેજસ્વી ભગવાન શંકરનું એક બીજું તીર્થ જે મહાભૈરવ નામે વિખ્યાત છે, તે મહાપાતકોનો નાશ કરનારું છે. વિતત્સા નામક શ્રેષ્ઠ નદી તીર્થોમાં પરમ તીર્થ છે, તે બધા પાપોને હરનારી પવિત્ર અને સાક્ષાત પાર્વતી રૂપ છે. અમિત તેજસ્વી શંભુનું પંચતપ નામક એક તીર્થ છે, જ્યાં દેવાધિદેવ વિષ્ણુએ ચક્ર પ્રાપ્તિ માટે શંકરની પૂજા કરી હતી. ત્યાં પંચનદ તીર્થમાં કરવામાં આવેલા પિંડદાન વગેરે કર્મ પરલોકમાં અનંત ફળ પ્રદાન કરનારા થાય છે. ત્યાં સંકલ્પપૂર્વક નિયમથી નિવાસ કરીને યથાસમય પ્રાણત્યાગ કરનાર બ્રહ્મલોકમાં મહિમા પ્રાપ્ત કરે છે. કાયાવરોહક નામક મહાદેવનું એક શુભ સ્થળ તીર્થ છે, જ્યાં મુનિઓએ મહેશ્વર ધર્મની શરૂઆત કરી હતી. ત્યાં કરવામાં આવેલું શ્રાદ્ધ, દાન, તપ, હોમ તથા ઉપવાસ અક્ષય ફળ આપનારા થાય છે. ત્યાં જે દેહ ત્યાગ કરે છે તે રુદ્રલોકમાં જાય છે. એક બીજું શ્રેષ્ઠ તીર્થ છે જે કન્યા તીર્થ નામે વિખ્યાત છે. ત્યાં દેહ ત્યાગ થાય તો શાશ્વત લોકની પ્રાપ્તિ થાય છે. જમદગ્નિના પુત્ર અક્લિષ્ટકર્મા પરશુરામનું પણ એક શુભ તીર્થ છે. તે શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કરવાથી 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. મહાકાલ આ નામે વિખ્યાત તીર્થ 3 લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં દેહ છૂટે તો ગાણપત્ય પદ પ્રાપ્ત થાય છે. શ્રેષ્ઠ નકુલેશ્વર તીર્થ ગુહ્ય સ્થાનોમાં પણ અત્યંત ગુહ્ય છે. ત્યાં શ્રીમાન ભગવાન નકુલેશ્વર બિરાજે છે. હિમાલયના રમણીય શિખર પર સ્થિત અતિ સુંદર ગંગાદ્વારમાં શિષ્યોથી ઘેરાયેલા મહાદેવ દેવીની સાથે નિત્ય નિવાસ કરે છે. ત્યાં સ્નાન કરીને વૃષભધ્વજ મહાદેવની પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ થઈ જાય છે અને મૃત્યુ બાદ પરમ ગતિ પ્રાપ્ત થાય છે. દેવાધિદેવ શંકરનું એક બીજું શુભ તથા પવિત્રતમ સ્થાન છે જે ભીમેશ્વર નામે વિખ્યાત છે. ત્યાં જવાથી વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે. એ જ પ્રમાણે ચંડવેગા નદીનું ઉદ્ગમ સ્થાન પણ પાપનાશક છે. ત્યાં સ્નાન પાન કરવાથી બ્રહ્મહત્યા પણ દૂર થઈ જાય છે. આ બધા શ્રેષ્ઠ તીર્થોમાં પણ શ્રેષ્ઠ તથા દિવ્ય વારાણસી નામક પુરી હજારો કોટી ગણું અધિક ફળ આપનારી છે. પૂર્વમાં તે તેમના આના મહાત્મ્યનું વર્ણન કર્યું હતું. યોગીને પણ વારાણસી સિવાય અન્યત્ર એક જન્મમાં મુક્તિ મળતી નથી. મનુષ્યના પાપને હરનારા આ મુખ્ય સ્થાન તીર્થ બતલાવવામાં આવ્યા છે. ત્યાં જઈને સેંકડો જન્મમાં કરેલા પાપોનું પ્રક્ષાલન કરવું જોઈએ. જે પોતાના ધર્મોનો પરિત્યાગ કરીને તીર્થોનું સેવન કરે છે તેના માટે તીર્થના આલોકમાં ફળદાયી છે, ન પરલોકમાં. પ્રાયશ્ચિતની પત્ની રહિત વિધુર પુરુષ તથા જેમના દ્વારા પાપ થઈ ગયું એવા ગૃહસ્થ તથા આ પ્રકારના જે અન્ય લોક છે તેમણે પશ્ચાતાપપૂર્વક યથાશાસ્ત્ર તીર્થોનું સેવન કરવું જોઈએ. પ્રયત્નપૂર્વક અગ્નિ અથવા પત્નીની સાથે તીર્થોમાં જવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે અથવા 3 ઋણોથી મુક્ત થયા પછી પુત્રોના માટે જીવિકા સંબંધી વૃત્તિની વ્યવસ્થા કરી અને પોતાના પત્નીને તેમને સોંપીને તીર્થનું સેવન કરવું જોઈએ. પ્રાયશ્ચિતના પ્રસંગવશ તીર્થોના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું અને વારંવાર અથવા સાંભળનાર પણ બધા પાતકોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 43મો અધ્યાય, ચતુર્વિધ પ્રલયનું પ્રતિપાદન, નૈમિતિક પ્રલયનું વિશેષ વર્ણન, વિષ્ણુ દ્વારા પોતાના મહાત્મ્યનું નિરૂપણ. સૂજીએ કહ્યું કે નારાયણના મુખથી કહેવામાં આવેલા વિશિષ્ટ જ્ઞાનને સાંભળીને મુનિઓએ કુર્મ રૂપ ધારણ કરનારા પ્રભુ દેવને પૂછ્યું. મુનિઓએ કહ્યું કે સૂજી, આપે વિસ્તારપૂર્વક ધર્મ, મોક્ષ, જ્ઞાન, વિશ્વની સૃષ્ટિનો વિસ્તાર, વંશ અને મન્વંતરો અમને બતલાવ્યા. માધવ ભૂત ભવ્યેશ જેવું આપે પહેલાં પુરાણ લક્ષણના પ્રસંગથી પ્રતિસર્ગના વિષયમાં બતલાવ્યું છે. તદનુસાર હવે અમને
પ્રાણીઓ પ્રતિસર્ગ પ્રલયના વિષયમાં બતલાવ. સૂર્યે કહ્યું કે ત્યારે તેમના તે વચનને સાંભળી કૂર્મ રૂપધારી મહાયોગી ભગવાને પ્રાણીઓના પ્રલયનું વર્ણન કર્યું. કૂર્મ બોલ્યા કે આ પુરાણમાં નિત્ય નૈમિતિક પ્રાકૃતિક તથા આત્યંતિક આ પ્રકારે 4 પ્રકારનો પ્રલય કહેવાયો છે. સંસારમાં અહીં જે પ્રાણીઓનો નિત્ય ક્ષય દેખાય છે તેને મુનિઓએ નિત્ય પ્રલય કહ્યો છે. કલ્પના અંતમાં બ્રહ્માની નિંદ્રાના નિમિત્તે થનારા 3 લોકના પ્રતિસર્ગ પ્રલયને વિદ્વાનોએ નૈમિતિક પ્રલય કહ્યો છે. મહતત્વથી લઈને વિશેષ પર્યંત સમસ્ત તત્વોનો જે ક્ષય થઈ જાય છે તેને કાલચિંતકોએ પ્રાકૃત પ્રલય કહ્યો છે અને જ્ઞાન દ્વારા પરમાત્મામાં થનારા યોગીઓના આત્યંતિક પ્રલય કાલચિંતક દ્વિજ આત્યંતિક પ્રલય કહે છે. અહીં સાધન સહિત આત્યંતિક પ્રલય અર્થાત મોક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે હું સંક્ષેપમાં નૈમિતિક પ્રલય વિષયમાં બતલાવીશ. 1000 ચતુર્યુગ સત્ય તે ત્રેતા દ્વાપર તથા કલયુગના અંતમાં પ્રલયકાળ ઉપસ્થિત થાય ત્યારે પ્રજાપતિ સમસ્ત પ્રજાને પોતાનામાં લીન કરવાની ઈચ્છા કરે છે. ત્યાર પછી 100 વર્ષ સુધી તીવ્ર અનાવૃષ્ટિ થાય છે તો ભૂતો તથા બધા પ્રાણીઓનો વિનાશ કરનારી તથા અત્યંત ભયંકર હોય છે. ત્યાર પછી ભૂમિ પર જે નિર્બળ પ્રાણી હોય છે સર્વપ્રથમ તેમનો લય થાય છે અને તેઓ ભૂમિમાં સમાઈ જાય છે. ત્યારે 7 કિરણવાળો રથ પર આરૂઢ થઈને સૂર્ય ઉદિત થાય છે. તેઓ કિરણો દ્વારા જળનું શોષણ કરી લે છે. તેમના તે 7 કિરણો મહાસમુદ્રના જળને પીએ છે. તે આહારથી ઉદ્દીપ્ત થઈને 7 કિરણો ફરી 7 સૂર્ય બની જાય છે. ત્યાર પછી સૂર્યરૂપી તે 7 કિરણો 4 દિશાઓ તથા સંપૂર્ણ આ ચતુર્લોકને અગ્નિની જેમ દગ્ધ કરવા લાગે છે. બ્રાહ્મણો પ્રલયકાળના અગ્નિના તેજથી યુક્ત તે 7 સૂર્ય પોતપોતાની રશ્મિઓ દ્વારા ઉર્ધ્વ તથા નીચેના ભાગને વ્યાપ્ત કરીને અતિશય ઉદ્દીપ્ત થઈ જાય છે. જળથી પ્રદીપ્ત અનેક હજારો રશ્મિવાળા તે સૂર્ય આકાશને આવૃત કરીને સ્થિત રહે છે અને પૃથ્વીને બાળવા લાગે છે. ત્યાર પછી તેમના તેજથી દગ્ધ થઈ રહેલી પૃથ્વી પર્વતો નદીઓ સમુદ્ર તથા દ્વીપોની સાથે સ્નેહથી રહિત થઈ જાય છે અર્થાત અત્યંત સુકાઈ જાય છે. સતત પ્રદીપ્ત રહેનારી તે રશ્મિઓ ચારે બાજુ અને ઉપર નીચે સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે. સૂર્યરૂપી અગ્નિ દ્વારા સારી રીતે શુદ્ધ અને પરસ્પર જોડાયેલા સંસારના સઘળા પદાર્થ એક જ્વાળા રૂપે એકાકાર થઈ જાય છે. બધા લોકને નષ્ટ કરનારી તે સૂર્યરૂપી અગ્નિ એક મંડળ રૂપે થઈને પોતાના તેજથી આ સંપૂર્ણ ચતુર્લોકને દગ્ધ કરવા લાગે છે. ત્યારે સંપૂર્ણ સ્થાવર તથા જંગમ પદાર્થના નષ્ટ થઈ જવાથી વૃક્ષ ઘાસ રહિત ભૂમિ કાચબાની પીઠ જેવી દેખાય છે. કિરણોથી વ્યાપ્ત સમસ્ત જગત ભાંડ ભુજિયાની કડાઈ જેવું દેખાય છે. તે જ્વાળાઓ દ્વારા બધું જ પૂર્ણ રૂપે પ્રજ્વલિત થવા લાગે છે. ત્યાર પછી પાતાળમાં તથા મહાસમુદ્રમાં જે પ્રાણી રહે છે તેમનો લય થઈ જાય છે અને તે બધા ભૂમિના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. 7 સૂર્ય રૂપે પ્રદીપ્ત થઈ રહેલા અગ્નિદેવે તે બધા દ્વીપો પર્વતો ખંડો તથા મહાસમુદ્રને ભસ્મસાત કરી દે છે. સમુદ્રો નદીઓ તથા પાતાળોના સંપૂર્ણ જળનું શોષણ કરતો રહીને પ્રદીપ્ત અગ્નિ સૂર્યકિરણો પૃથ્વી પર પ્રજ્વલિત થવા લાગે છે. ત્યાર પછી મહાન સંવર્તક નામક અગ્નિ પર્વતોનું અતિક્રમણ કરીને રુદ્રના તેજથી પુષ્ટ થવાના કારણે લોકોને બાળવા લાગે છે. સંપૂર્ણ પૃથ્વીને દગ્ધ કરીને તે અગ્નિદેવ રસાતળનું શોષણ કરે છે. પૃથ્વીના નીચેના ભાગને બાળીને પછી ઉપર સ્વર્ગલોકને બાળવા લાગે છે. તે સંવર્તક અગ્નિની જ્વાળાઓ સેંકડો હજારો અને 10,000 યોજન ઉપર સુધી જાય છે. ત્યારે કાળરુદ્ર દ્વારા પ્રેરિત થઈને આ ઉદ્દીપ્ત અગ્નિ ગંધર્વો પિશાચો યક્ષો નાગો તથા રાક્ષસોને બાળે છે. કાલાગ્નિ સ્વરૂપ વિશ્વાત્મા સ્વયં કાલ ભૂલોક ભુવરલોક સ્વર્ગલોક તથા મહરલોકને સંપૂર્ણ બાળી નાખે છે. આ બધા લોકમાં ઉપર નીચે બધા સ્થાન અગ્નિ દ્વારા વ્યાપ્ત કરી દેવામાં આવતા સંપૂર્ણ વિશ્વ તે તેજથી ધીરે ધીરે બળી રહેતા અયપિંડ લોહપિંડ જેવું પ્રકાશિત થવા લાગે છે. ત્યારબાદ હાથીઓના સમૂહ જેવો નાદ કરનારા વીજળીથી અલંકૃત સંવર્તક નામક મેઘ આકાશના પ્રગટ થાય છે. તે મેઘોમાંથી થોડા નીલકમલ જેવા શ્યામ વર્ણના, કેટલાક કમળ જેવા શ્વેત વર્ણવાળા, થોડા ધૂમ્ર વર્ણના, થોડા પીત વર્ણના, થોડા ધૂસર વર્ણના, કેટલાક લાક્ષારસ જેવા, કેટલાક શંખ અને મોગરાના પુષ્પ જેવા રંગના, કેટલાક જાતિ પુષ્પ ચમેલીના તથા અંજન રંગના અમે કેટલાક ઇન્દ્રધનુષ જેવા વર્ણવાળા વાદળો આકાશમાં ઉત્પન્ન થાય છે. કેટલાક વાદળો પર્વત જેવા, કેટલાક હાથી જેવા, કેટલાક ફૂંટાગાર સમાન અને કેટલાક માછલીઓના સમૂહના આકારના હોય છે. તે મેઘ અને રૂપ ધારણ કરવાવાળા ભયંકર આકારવાળા તથા ઘોર ગર્જના જેવો ધ્વનિ કરનારા હોય છે. તે સમયે તે બધા વાદળો આકાશને વ્યાપ્ત કરી લે છે. ત્યાર પછી સૂર્યથી ઉત્પન્ન ગર્જના કરનારા તે 7 પ્રકારના ભયંકર વાદળ એકઠા થઈને તે અગ્નિને શાંત કરે છે. આ ઉપરાંત તે વાદળ ભયંકર વર્ષા કરે છે અને અત્યંત ભયંકર વિનાશક તે સંપૂર્ણ અગ્નિને નષ્ટ કરી દે છે.
અતિશય વૃષ્ટિ થવાના કારણે જગત જળથી પરિપૂર્ણ થઈ જાય છે. જળ દ્વારા અગ્નિને શાંત કરી દેતા તે અગ્નિ જળમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે અગ્નિ શાંત થઈ જતા સ્વયંભૂ બ્રહ્મા દ્વારા પ્રેરિત મેઘ અતિશય જળ દ્વારા સમસ્ત વિશ્વને આપ્લાવિત કરીને પોતાની જળધારાઓથી પરિપૂર્ણ કરી દે છે. આ વાદળો જળથી એટલા ભરપૂર છે કે તેમનો ક્ષય દિવ્ય સેંકડો વર્ષોમાં ભાગ્યે જ થઈ શકે છે. ધીરે ધીરે પર્વતો અને દ્વીપોવાળી પૃથ્વી જળથી ઢંકાઈ જાય છે અને સૂર્યના કિરણો દ્વારા ગૃહિત તે જળ વાદળોમાં સ્થિત રહે છે. પુનઃ તે જળ પૃથ્વી પર વરસે છે અને તેનાથી સમુદ્ર એટલા પરિપૂર્ણ થઈ જાય છે કે સર્વત્ર પોતાના તટોનું અતિક્રમણ કરીને બધું જળમય કરી દે છે. પર્વતો જળમાં ડૂબી જાય છે અને પૃથ્વી પણ ડૂબી જાય છે. તે ભયંકર મહાસાગરમાં સ્થાવર જંગમ બધું જ લીન થઈ જવાથી યોગ નિદ્રાનો આશ્રય ગ્રહણ કરીને દેવ પ્રજાપતિ શયન કરે છે. મહર્ષિઓએ 1000 ચતુર્યુગીનો એક કલ્પ કહ્યો છે. હમણાં જેનો વિસ્તાર બતલાવ્યો છે તે વરાહ કલ્પ અત્યારે ચાલી રહ્યો છે. બ્રહ્મા વિષ્ણુ તથા શિવાત્મક અસંખ્ય કલ્પ છે. પુરાણોમાં સમય ગણના કરનારા મુનિઓએ તેમનું વર્ણન કર્યું છે. સાત્વિક સત્વ પ્રધાન કલ્પોમાં હરિનું વધારે મહાત્મય હોય છે. તમસ તમ પ્રધાન કલ્પોમાં પ્રજાપતિ બ્રહ્માનું વધારે મહાત્મય હોય છે. તામસ તમ પ્રધાન કલ્પોમાં શંકરનું અને રાજસ રજ પ્રધાન કલ્પોમાં પ્રજાપતિ બ્રહ્માનું અધિક મહાત્મય હોય છે. આ પ્રમાણે પ્રવર્તમાન વરાહ કલ્પ છે તેમાં મારે કુર્મ ભગવાનનો આશ્રય લેવો જોઈએ. તે કલ્પોમાં યોગીજન ધ્યાન તપ તથા જ્ઞાન પ્રાપ્ત કરીને તેમના દ્વારા શંકરની તથા મારી આરાધના કરીને પરમપદ પ્રાપ્ત કરે છે. જગત એકાર્ણવ સમુદ્ર રૂપ થઈ ગયા પછી માયાનો અધિષ્ઠાતા હું સત્વનો આશ્રય ગ્રહણ કરીને માયામાં યોગ નિદ્રામાં સ્થિત થઈ જાઉં છું. તે સમયે જનલોકમાં વિદ્યમાન મહાત્મા મહર્ષિઓ તપસ્યા તથા યોગરૂપી નેત્રો દ્વારા નિંદ્રલીન કાલ સ્વરૂપ મારા દર્શન કરે છે. હું પુરાણ પુરુષ ભૂર્ભુવ પ્રભવ તથા વિભુ છું. હું હજારો ચરણોવાળો શ્રી સંપન્ન હજારો કિરણોવાળો તથા હજારો નેત્રોવાળો છું. હું જ મંત્ર અગ્નિ બ્રાહ્મણ ગાય દર્ભ તથા સતીદ્રા હું અને પ્રોક્ષણી શ્રુવ સોમ તથા ઘી પણ હું જ છું. હું જ સંવર્તક અગ્નિ મહાન આત્મા પવિત્ર તથા પરમ યશ છું. વેદ જેને જાણવામાં આવે છે. પ્રભુ ગોપતારક્ષક ગોપતિ ઇન્દ્રિયો અને વાણીનો સ્વામી અને બ્રહ્માનું મુખ આવિર્ભાવ સ્થળ પણ હું જ છું. હું અનંત તારક યોગી ગતિશીલોમાં શ્રેષ્ઠ હંસ પણ કપિલ વિશ્વમૂર્તિ સનાતન ક્ષેત્રજ પ્રકૃતિ કાળ જગત બીજ અને અમૃત સ્વરૂપ છું. હું જ માતા પિતા તથા મહાદેવ. હું મારા સિવાય કંઈ જ નથી. હું આદિત્ય જેવો વર્ણવાળો વિશ્વનો રક્ષક નારાયણ પુરુષ તથા યોગમૂર્તિ છું. હું યોગ પુરાણી અતિજન મારા દર્શન કરે છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 44મો અધ્યાય પ્રાકૃત પ્રલયનું વર્ણન. શિવના વિવિધ રૂપો અને વિવિધ શક્તિઓનું વર્ણન. શિવ આરાધના વિધિ મુનિઓ દ્વારા કુર્મ રૂપધારી વિષ્ણુની સ્તુતિ. કુર્મ પુરાણની વિષયાનુક્રમણિકાનું વર્ણન. કુર્મ પુરાણની ફળશ્રુતિ તથા આ પુરાણની વૃત્ત સ્તુત પરંપરાનું પ્રતિપાદન. મહર્ષિ વ્યાસ તથા નારાયણની વંદના સાથે પુરાણની પૂર્ણતાનું કથન. ભગવાન કુર્મે કહ્યું કે આના પછી હવે હું ઉત્તમ પ્રાકૃત પ્રલયનું સંક્ષેપમાં વર્ણન કરીશ તેને તમે બધા શ્રવણ કરો. દ્વિતીય પરાર્ધ અર્થાત બ્રહ્માજીનું પરમ દિવ્ય 100 વર્ષનો સમય ના વ્યતીત થઈ ગયા પછી સમસ્ત વિશ્વનો લય કરનાર કાલરૂપ કાલાગ્નિ સંપૂર્ણ જગતને ભસ્મસાત કરવાનો નિશ્ચય કરે છે. મહેશ્વર દેવ પોતાના આત્મામાં જીવાત્માને લીન કરીને દેવતાઓ અસુર તથા મનુષ્ય યુક્ત સંપૂર્ણ બ્રહ્માંડને દગ્ધ કરે છે. ભગવાન નીલલોહિત મહાદેવ ભીષણ રૂપ ધારણ કરીને તે અગ્નિમાં પ્રવિષ્ટ થઈને અર્થાત મહાકાલ રૂપ થઈને લોકોનો સંહાર કરે છે. સૌરમંડળમાં પ્રવિષ્ટ થઈને તેને પુનઃ અનેક રૂપવાળો બનાવીને 7 કિરણોવાળા સૂર્ય રૂપધારી તે મહેશ્વર સંપૂર્ણ જગતને દગ્ધ કરે છે. સમસ્ત સત્વ પદાર્થોને દગ્ધ કરીને તે મહેશ્વર દેવતાઓના શરીર પર બધાને બાળી નાખવામાં સમર્થ બ્રહ્મશિર નામક મહાન અસ્ત્ર છોડે છે. સંપૂર્ણ દેવતાઓના દગ્ધ થઈ ગયા પછી શ્રેષ્ઠ પર્વત હિમવાનની પુત્રી દેવી પાર્વતી એકલા જ સાક્ષીના રૂપમાં તે શિવની પાસે સ્થિત રહે છે. આવી વૈદિક સ્તુતિ છે. દેવતાઓના મસ્તકની ખોપડીની માળાને આભૂષણ રૂપે ધારણ કરનાર હજારો નેત્રવાળા હજારો આકૃતિવાળા હજારો હાથ પગવાળા હજારો કિરણોવાળા ભીષણ દાઢના કારણે ભયંકર મુખોવાળા પ્રદીપ્ત અગ્નિ સમાન નેત્રોવાળા ત્રિશૂળી ચર્માંચબરધારી તે દેવ મહેશ્વર અનંત સૂર્ય અને ચંદ્રના સમૂહોથી સમસ્ત આકાશમંડળને વ્યાપ્ત કરીને ઐશ્વર્યોગમાં સ્થિત થઈ જાય છે અને ભગવતી પાર્વતીને જોઈને અમૃતપાન કરીને સ્વયં તાંડવ નૃત્ય કરે છે. પતિના નૃત્યરૂપી અમૃતનું પાન કરીને પરમ કલ્યાણરૂપિણી દેવી પાર્વતી યોગનો આશ્રય લઈને ત્રિશૂલી શિવના શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. બ્રહ્માંડ મંડળને દગ્ધ કર્યા પછી પિનાકધારી ભગવાન શિવ પોતાની ઈચ્છાથી જ તાંડવ આના
આનંદ રસનો પરિત્યાગ કરીને જ્યોતિ સ્વરૂપ પોતાના ભાવમાં સ્થિત થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પિનાકી શિવના આ રીતે સ્થિત થઈ જવાથી પોતાના સંપૂર્ણ ગુણોની સાથે પૃથ્વી જળમાં વિલીન થઈ જાય છે. પોતાના ગુણો સહિત જે જળતત્વને હવ્યા વહન અગ્નિ ગ્રહણ કરી લે છે અને પોતાના ગુણો સહિત તે અગ્નિ વાયુમાં વિલીન થઈ જાય છે. વિશ્વનું ભરણ પોષણ કરનાર વાયુ પોતાના ગુણોની સાથે આકાશ તત્વમાં લીન થઈ જાય છે અને પોતાના ગુણ સહિત તે આકાશ ભૂતાદિ અર્થાત તામસ અહંકારમાં લીન થઈ જાય છે. બધી ઇન્દ્રિયો તેજસ અર્થાત રાજસ અહંકારમાં વિલીન થઈ જાય છે અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવગણ વૈકારિક અર્થાત સાત્વિક અહંકારમાં લીન થઈ જાય છે. શ્રેષ્ઠ વૈકારિક, તેજસ તથા ભૂતાદિ નામક 3 પ્રકારનો અહંકાર મહતત્વમાં લીન થઈ જાય છે. આ મહતત્વ પૃથ્વીથી અહંકાર પર્યંત સમસ્ત તત્વોનું મૂળ હોવાના કારણે એક પ્રકારે અમિત તેજસ્વી બ્રહ્મા છે. તેથી બ્રહ્મારૂપ અને આપણામાં પૃથ્વી વગેરે સમસ્ત તત્વોને સમાવિષ્ટ કરી લેનારા અદ્વિતીય મહતત્વનો સંહાર તે પ્રકૃતિ કરી દે છે. જે અવ્યક્ત છે